નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાંથી. અને જોરદાર કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે નવા હોય તો બેલનું બટન દબાવીને અમારી ચેનલને હેલો. સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો, હા હા મનસુખભાઈ બોલે? હા રામોદથી. હા, તમે કોણ બોલો? હું દરબાર સરવૈયા બોલું, સતુરસિંહ બનુવા. ક્યાંથી? હે? ક્યાંથી? જેસર ચોક તાલુકો, એટલે જેસર તાલુકાનું. જેસર ચોક, ભાવનગર બાજુ? ભાવનગર. અહીંયા ખોડિયાર જોયું? નહીં. આપણે જેસર. જેસર નામ સાંભળ્યું. હા, જેસર તાલુકો માં જેસર લાગે. હા, ગામ તમારું કયું? ચોક. ચોક. તમારું નામ? સરવૈયા ચતુરસિંહ બનુવા. ચતુરસિંહ બનુવા. ઓકે. સરવૈયા મારું સાસરવેલ. હે? એ સરવૈયા મારું સાસરવેલ છે. તમારું? હા. તમે કઈ જ્ઞાતિ? જ્ઞાતિને તો રાઠોડ છીએ ને. રાઠોડ. હા, પણ હું જમાઈ સરવૈયાનો છું. અમારા આખું મારા હાહરાનું ગામ જ આખું સરવૈયાનું છે. સરવૈયાનું કોટડા કહેવાય. સરવૈયા કોટડા? હા, ગોંડલ તાલુકાનું સરવૈયાનું કોટડા. બોલો. પછી સરવૈયા તો અમારે ઘણી જાત આવે પછી. અટક સરવૈયા આવે, એમાં જાતિ નું આવે. છે. હા, જાતિ ને સરવૈયા શું લેવા દેવા? સરવૈયામાં શું ફેર આવે? જાતિ છે ને, જેટલા વટલેલ હોય, વટાળ હોય, એમાં બધી જ્ઞાતિમાં સરવૈયા આવે. પણ મૂળ સરવૈયામાંથી વૈટલા હોય, વટાળ થયો હોય એટલે પછી બધી પેટા જ્ઞાતિમાં સરવૈયા અટક લાવે. પણ સરવૈયા મનસુખભાઈ, હું તમને શું વાત કરું? જી. તો અત્યારે અમારે છે ને થોડીક તકલીફ છે. શેની? અમારે બે માણાને. હવે મારું સાસરિયું છે વેળાવદર. તાજા પાસે. વાજા રાઠોડ છે. આપડે ક્ષત્રિયમાં. હવે એમાં શું છે, હવે અમે માં દીકરો બે અત્યારે, મારા મમ્મી છે અત્યારે 100 વર્ષની ઉપર ગયા છે. અને મારા છે ને અત્યારે પગ વયા ગયા છે. હાવ પેલા પગ ચાલુ હતા, લગ્ન કર્યા ને તેથી પગ ચાલુ હતા. પછી તકલીફ થઈ ગઈ ને, એમ તો મારા 3 દીકરા હતા. અત્યારે 2 હાલમાં જીવે છે. અને 20 વર્ષનો દીકરો છે. અને એક છે 17-18 વર્ષનો. એમ 2 છે, એટલે 2 અત્યારે એને હારે છે. પણ ઘણું અમારી સમાજે સમાધાન કર્યું. પણ હવે ઈયાને કઈ હરખો જવાબ જ ન આપ્યો. અને અત્યારે મારે કોઈ સેવા કરે એવું જ નથી. છે પણ મારા કાકા કુટુંબી છે. મારા કાકાના નહીં છે બધા ઘરના. તો ઈ કઈ આવવા માંગતા નથી ને અમારે જોતા છે. અત્યારે કોઈ સેવા કરે એવું નથી. શું કરવું કયો? મતલબ એ આવું નથી તમારા ઘરના? હા, મારા ઘરના આવવું નથી કે હું મારી રીતે આવીશ કે. મેં તો નથી. જેને તમે તેડવા મોકલો ને તો એ એમ કે હું મારી રીતે આવીશ કે. અને વાંધામાં એવું કાંઈ નથી. હું કાંઈ નથી દારૂડિયો, નથી જુગડિયો. મારી ઘરે તમે જોયો હોય ને તો એવું છે. મારે પેલા બગીચો હતો લીંબુનો. મારે 10-12 વીઘા જમીન હતી. એમાં વાવાઝોડું આવ્યું તો લીંબુ બધા નીકળી ગયા છે. અને અત્યારે કઈ કોઈ કરે એવું નથી, એટલે ફાર્મે આપી દઉં છું. ઓકે. તે આ 10-15 વર્ષ થઈ ગયા હમણે. મારા નંબર ક્યાંથી કાઢ્યા? તમારા નંબર પછી મેં યુટ્યુબમાંથી લીધા. મેં કીધું આને મેં મનસુખભાઈને પૂછ્યું તો મેં આનું શું થાય એમ. હવે આમાં કોઈ સેવા કરે એવું નથી. મારા મમ્મી અત્યારે 100 વર્ષની ઘરે છે, તોય અત્યારે મારી સેવા કરે છે એ. ઓકે. આપણે જમવાનું મારા કાકાની ઘરેથી આવે. તમારા ઘરેથી જે આપણે બેન છે એનું નામ શું છે? એનું બેન ઈલાબા. હવે એમાં એવું છે કે અમારે આ બધી સોશિયલ મીડિયાની અંદર આવે એટલે એ લોકો જો કદાચ ફોન કરે અને સમાધાન કરવાની ઈચ્છા હોય તો, કેમ કે હું તો કોઈને ઓળખતો નથી, આ બાબતમાં આ ઓડિયો વાયરલ કરો ને કદાચ એ લોકો મને ફોન કરે તો સમાધાન થાય.
કેમ કે અમે તો સમજદારી નથી કરતા એવું છે મનસુખભાઈ. આમાં એવું છે સાહેબ, પછી આમાં જે સજ્જન માણસો હોય, સારા માણસો હોય, સગા કુટુંબ હોય, એની પાસે બધાની પાસે ખ્યાલ ન હોય. બધાનો અમારા બધાનો આ જેટલો અમારી સમાજ છે ને સરવૈયાની, હા, એ બધી જઈ મને તો એમાં શું છે, મારા હાય અત્યારે વાંઢા છે. હા, ફોન કરો ને એટલે એ જ ઉપાડે ને, એ જ ગારું કાઢવા મળે. અને મારો હાવ હતો તે પેલા લઈને ભાગી ગયો છે કોક ને. હવે ઝડકલાના હોય કે કુંભાર દરબાર કેવો? હે, તમે ક્યાં દરબાર? અમે સરવૈયા દરબાર, આપડા મહેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણા છે. જો ને ધારાસભ્ય નહોતા, ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, અમે એમાંથી બધા આવી ગઈ. અમારે 64 ગામ છે, સમજાણું? એમાં એવું છે દાદા, અત્યારે કેવું હોય ખબર છે કે હવે કદાચ અત્યારે તમે નોન યુઝ તમારું શરીર થઈ ગયું એટલે કદાચ એમની ઈચ્છા ન હોય એવું બનાવ બન્યો હોય. પણ નોલેજ શરીર તો એની ઉપાધિમાં થઈ ગયું મનસુખભાઈ, નકર તો કાંઈ નહોતું. પણ એમાં એવું મારા મમ્મી છે ને એક ધારા જોવે એ નગર છોકરા કરીને જો એ પતી ગયા તારે નગર એની સેવા હું મારી મમ્મી ની કરતો હતો. છોકરા એની ભેગા છે તમારે ત્યાં છે? છોકરા એની ભેગા છે, આ નાનપણથી જ લઈ ગઈ છે, વરસ દીના હતા. અત્યારે તો 20 વર્ષનો થઈ ગયો ને એક છે 18 વર્ષનો. તો તમે એને છોકરાને એના બાપા યાદ આવે કે એવું કઈ થઈ? બાપા યાદ આવે છે કે અમારાથી કે જવું છે, પણ કે મારા મમ્મી કહેતો કે જાય કે નકર ન જાય કે. હા, એ તો ઉછરીને ત્યાં મોટા થયા એટલે એને એનું લાગણી હોય, પણ બાપ જેવું નકર અમે કોઈ છોકરાની નથી ના પાડી, નથી અમારા ઘરના ની ના પાડી. અને મારી ઘરે તો મનસુખભાઈ ખાધા જેવું છે. શું કે માં દીકરો બે જ છે અને મારા 3 બહેનો હતા. એ બહેનો મારા ઘરે બારે છે. ભાઈ સંસ્કાર ઈ બિચારા મને થાકી ગયા. તમને એક પહેલી વાત કરું, સંસ્કાર છે ને બધી વેચાતી મળશે, સંસ્કાર વેચાતી નહીં મળે ભાઈ. કોઈ દી મેં કઈ કીધું નથી. સાંભળી લો, પત્નીની ફરજ બને કે એના પુરુષના દુઃખમાં ભાગ લેવો, એને અર્ધાંગના કહેવાય. અર્ધું અંગ, અર્ધાંગના એટલે આપણું અર્ધું અંગ. પછી જે આપણી પત્ની છે એ આપણું અર્ધું અંગ કહેવાય. કે જો આપણી બાઈ છે, ગઢપણ આવ્યા પછી કદાચ બીમાર પડી ગઈ, બધું કર્યું, તો એની સેવા કોને કરવાની હોય? કરવાની આવે કે ન આવે. એટલે બાળકો થયા એટલે ઈ બાળકોનો બાપ ઈ એને નહીં મળે સાહેબ. ઇન્દ્ર ભારતી મહારાજે કીધું કે ઘેરો વડલો ને ઘેરી ચાયડી રેલો, આઈથી ઘેરો છે મારો બાપ રે. એમ છે ભાઈ. એટલે કોઈ મનસુખભાઈ સેવા કરે એવું નથી, બીજું કઈ વાંધો નથી. મારા મમ્મી 100 વર્ષના ઘેરે ગયા, એને હોવું છે કે ન હોવું છે તોય તારે પરાણે કરાવી લો. કાંઈ વાંધો નહીં. એમાં તમારે જો આ તમારું છે કઈ સમાધાનનો ઓડિયો કે આ બાબતમાં સંસ્કૃતિ જીવતી રાખવા માટે આપની ઈચ્છા હોય તો તમારો ફોટો અમને મોકલજો. અમે આ વાયરલ કરી અને કદાચ ઇન કેસ એનો ફોન આવે અને સમાધાન કરવામાં રાજી હોય તો તમારું ભાઈ પાટે ચડી જાય. પણ સંસ્કાર ન હોય, જેનો બાપ યાદ ન આવે, જેનું ઘર યાદ ન આવે, એમાં સંસ્કાર જ નથી. મનસુખભાઈ દાડીઓ અહીંયા કરવી છે ને દાડીએ જાય છે. બધી વાત સાચી છે, પણ હવે આ બધી વસ્તુ છે ને દાડી નહીં ભૂલી જાવ, આ સંસ્કારની વાત છે સાહેબ. કે પોતે પોતાનું ઘર તોય મેં 7-8 વર્ષ અમારા સરવૈયાની જાત ઊંચી રહી ને, ઓજલ વાળી રહી, તોય તે 7-8 વર્ષ દાડિયા જાતી હતી અને આવું જવું નકરું કરતી, તોય મેં કોઈ જ નથી કીધું મેં કે દાડિયા જાય છે. પછી તોય છેલ્લે એને બારું પડાયું. એના ભાઈ તો બિચારા સમાધાન કરવા માંગે, એના કાકા કુટુંબે સમાધાન કરવા માંગે, પણ હવે આ ઓલાત જ માનતી નથી. શું કરવું જો? મારા હાય વાંઢા છે તે ઈ જયારે ફોન કરો એટલે ઈ ઉપાડી લે ને ઈ વાતું કરે, ગાડીઓ કાઢવા મળે. અને મારા હા ને વાંઢા રાખ્યા, મારા છોકરાને હટ વાંઢા રાખશે લ્યો. એમ ન તો એના ઘરમાં કોઈ પરણ્યા નથી. અને મારો હાવ છે એ લઈને ભાગી ગયો છે કોક ને કુંભાર ને છોકરા હોતી લઈને આવ્યો હતો. પ્રજાપતિ ની બાઈ લગ્ન કર્યા. હા, કાંઈ વાંધો નહીં. તો એમાં કાંઈ વાંધો નહીં, એમાં દરબાર કુંભાર કાંઈ ન હાલે. ઈ તો આપણે ઈ તો ભલે મનસુખભાઈ ભાગી જાય એનો સવાલ નથી. આપણે ઈ છે ને ત્યાં એમાં જાતિ નડતી નથી, કેમ કે ઈ કુંભાર ની બાઈ હોય હાલે, બે દેવી પૂજક હાલે, અમારી બાઈ હાલે, કોઈ પણ ની બાઈ હાલે.
અને કોઈ પણ સમાજની હોય તો એમાં કઈ સમાજને જાતિને લેવા દેવા નથી, કેમ કે પ્રેમ અને પત્ની એ બધું ભારતના બંધારણમાં જોગવાઈ છે કે કોઈ પણ સ્ત્રી સાથે લવ મેરેજ કરી શકો, લગ્ન કરી શકો. આ તો જાતિ ધર્મના વાડાથી તમે ઓમ પરણી ન હકો, બાકી બધે હાલે. અને પછી તો મનસુખભાઈ પછી હવે આ છેલ્લે પછી મેં શું કહ્યું તમને ખબર? પછી હું કે મારા પગ વહી ગયા, બરોબર. હવે મારા મમ્મીને પૂછતું નથી. હવે પછી મારા કાકા ને એક કુટુંબી રહે છે, મારા કાકા સગા થાય, એ મારા બે ભાઈઓ છે. એક ભાવનગર રહે છે ને એક મારી પડખે રહે છે. તો પછી એના ગામના એમ કીધું હતું કે જો આવશે ને તો કે જમીન વેચવા આવશે કે, અને કે ભાગતો કે હકીકત લાગશે કે એનો પત્ની રાને એટલે એમાં એનું નામ હોય તો લાગે, એમ નામ કાંઈ નહીં. તમારા છોકરાનો હક અધિકાર લાગે, પણ કેમ કે 18 વર્ષથી 20 વર્ષ થઈ ગયા ને પછી બાળકના મા બાપ ને બાપની મિલકતમાં દીકરાનો હક હિસ્સો લાગે, જે રેવન્યુની અંદર કાયદા મુજબ છે. ગ્રામ પંચાયત પછી મેં કીધું જો આ સેવા કોઈ કરે એમ નથી, એટલે પછી મેં મારા ભાઈના નામે કરી નાખી એને. હવે એ આવીને વેચી જાય તો પછી શું કામનું કયો? હવે એને સેવા તો કરી નથી મારી, એટલે વેચી એટલે હાવ નથી વેચી નાખી. જો મારા કરે છોકરા જો આમાં તો શું છે કે અમારામાં કે બીજું થાય નહીં, બીજે કઈ જવાય નહીં, એટલે હજી એને કઈ એવું તો કઈ કર્યું નથી, પણ મુદર એને અહીંયા દાડીઓ કરવી છે ને અહીંયા આવવું નથી, બરોબર. હવે માનવતાથી તમને કહું કે આ તમારું જે દુઃખ જોઈ અને મને એવું લાગ્યું કે ભાઈ તમે એ કરો, પણ હવે તમે એક કામ કરજો, તમારો ફોટો મોકલો, આ સોશિયલ મીડિયાની અંદર મૂકીને જો કદાચ તમારા છોકરા તમારા પત્ની કે કોઈ મને ફોન કરે અને એને વળાકો લાગે કે ભાઈ ખરેખર મારા ઘરનું મારે વિચારવું જોઈએ, તો રિંગ કરશે તો તમારું સમાધાન થાય એવો પ્રયત્ન કરી દઉં. એ તમારી ઈચ્છા હોય, તમે પોતે સક્ષમ હોવ તો. પછી કાલે એવું છે અત્યારે તો મા દીકરો ક્યાંય જઈ શકે એમ તો નથી. અમે હું કઉ છું એ સાંભળી લ્યો કે ઈ તમને માનવતાથી તમારું દુઃખ દર્દ જોઈ અને આ સોશિયલ મીડિયામાં ઓડિયો ચડાવી મોબાઈલ નંબર નાખશું, જો કદાચ તમને એમાં ફોન ઈ લોકો કરે અને એનું ઘર ને તમારા છોકરાને એનો બાપ સાંભળે કે ભાઈ ખરેખર મારા બાપની આવી પીડા છે અને મારા બાપને મારે મળવું જોઈએ કે મારે મારા બાપની સેવા કરવી જોઈએ, એવી જો દીકરામાં જનૂન જાગે, ઈ સુરવીરતા ખાનદાની ખુમારી એનામાં આવે અને મારામાં ફોન કરે અને સમાધાનનું કોશિશ થાય તો તમારું ઘીના ઠામમાં ઘી પડી ગઈ. એવું તો મનસુખભાઈ નથી કરે. હમણાં જો અમારા ગામમાં આવી ગયો, જો મહિના પહેલા તમે આખી વાત આ મહિના દિવાળી હતી ને, દિવાળી હતી અહીંયા અમારા કુંભાર રહેશે, તમારા મનની વાત કરો છો, તમે પોતે વાત કરો છો. વણાક ગમે ત્યાંથી આવો, આ વણાક ગમે ત્યારે થાય. માણસમાં સુધારો એક રાતમાં આવી જાય, સુધારો એક દિવસમાં આવી જાય, સુધારો એક કલાકમાં આવી જાય. આવે તો દરવાજા જો આવ ગુલાબ થઈ ગયો. હું તમને હું કહું છું, મારે શું છે મનસુખભાઈ, મારે છે ને મારા બાપ નો વારસદાર રહે ને ઈ લાલે છે, હું બેઠો છું મા દીકરો બે. પણ હવે એને અહીંયા તમારા ઘરે વી આવે તો હેન્ડલ જ તમે એના હાથમાં છે, કેમ કે અત્યારે તમે કેમ કે અત્યારે વહીવટ બધો છોકરા કરી શકે, આ બધી મિલકત નું જતન ઈ કરી શકે, એનો પરિવાર અને કુળ ઉજળું થઈ શકે, બધી વાતમાં હવે એને વિચાર્યા જેવું છે જો કરે તો. કેમ કે આ તો બધી સંસ્કારી વાતો છે સાહેબ, કેમ કે જે બાળક ઉછરીને મોટું થાય ને એવા જેવા સંસ્કાર દ્યો એવું ઈ કરે. હા, એટલે ઈ જો તમારા બાળકો, તમારા જે છોકરા છે એને કદાચ એના બાપનું જો કદાચ એને પેટમાં બળે, એને એના કુળનું પેટમાં બળે તો કદાચ આ વાતમાં તો વણાક આવી શકે ખરો. નથી બળતું મનસુખભાઈ, હમણાં માનતો જ થઈ ગયો. સરકાર તમે મારી વાતને નથી હજી સમજી. કહું છું કે એક પલની અંદર માણસમાં પરિવર્તન આવે છે, પરિવર્તનનો સમય હોતો નથી. હા, ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાદ, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે હોય બાજ. પછી મારા ભાઈ પછી હવે તમે હાલો મારી સાંભળો, આ સમયનું નક્કી નથી, કદાચ આ દેહ છૂટી ગયો તો પછી ત્યાં બંગડી ભાંગવા આવે ને પછી રોવા આવે, પછી બાપ જેવું ઝાડવું પછી મળશે નહીં.
હા એમ પછી શું કામનું કયો? પછી બાપ જેવું જાળવું મળે નહીં સાહેબ. જે આ હા, જગતમાં વેલાના વસુટ્યા પછી ભવે ભેગા થાય ઈ નહીં. લખમો વાળી કે બાપા આ જગતમાં જે વેલાના ચોટેલા છે સીબડા છે ઈ તૂટી ગયા પછી પાછા વેલે પાછા ચોટે નહીં. હા હો વરના ઘેરે ગયા નકરો છોકરો જ કરી લ્યો કે મારા છોકરાને મોઢું જોવું, મારા છોકરા. મેં કીધું નો આવે. આવે એવી પ્રયત્ન કરું છું. તમારો ફોટો બોટો મોકલો. અમે કદાચ માનવતાનું કામ. અને પછી શું થયું મનસુખભાઈ, પછી મારા ભાઈ છે ને, પછી મારા ભાઈના ખાતે જમીન કરી નાખી અને મારા બેનું ના નામ નાખી દીધા. છોકરાની આવે, સાંભળી લ્યો, છોકરાની આવે તો એને તમારે મિલકત પાછી એના નામે બધું કરવું પડે. ઈ યાદ એટલે મિલકત તો એની પાછી જ છે. એમાં હું તમને શું કહું છું, કેમ કે જો મારે સાંભળો, આજે ઈ છોકરાઓને તમારે જે મનભેદ કે મતભેદ કે મન દુઃખ જે હોય તે માફા માફી થયા પછી ભવિષ્ય આગલું વિચારાય નહીં. હા એટલે અમે આગલું નથી વિચારો, પણ મારી વાત સાંભળી લ્યો કે આપણે કેવા ડખા થવાનું કારણ શું છે કે ભૂતકાળની વાતો કરી, ભવિષ્યકાળની વાતો કરી એટલે તમે તમારા ઘરમાં અશાંતિ ફેલાય. ભૂતકાળ ભવિષ્યકાળને છોડી દેવાનું, હાલ વર્તમાન કાળમાં ધ્યાન દેવાનું કે હવે આવું ન થાય, હવે આવું નહીં કરવું. થઈ ગયું તું ઈ થઈ ગયું છે, થવાનું છે ઈ થાય. અત્યારે હાલ જીવનમાં કેવું જીવવું એમાં ધ્યાન દેવાનું. અત્યારે જે કથાઓ છે, અત્યારે જે કઈ બધા બણગા ફેંકાય છે ભૂતકાળ ને ભવિષ્યકાળ ના ફેંકાય છે. ધ્યાન રાખવાની જરૂર છે વર્તમાન કાળમાં. આપણે ડ્રાઇવિંગ કરીને ગાડી હાંકીને જતા હોય, એને એમ કીધું હતું કે હું વેચીને વહી જવાની સૌ આ બે મરે ને પછી, એટલે પછી મારા ભાઈ એમ કીધું કે અમારા નામે કરી નાખો કે તારા છોકરા આવશે ને એટલે અમે તરત પાછું આપી દઉં અને જે અમારો ખર્ચો થયો હોય છે એ કે તારા છોકરાને કે અમને દેવાનો રહે કે. ઈ વાત છે ને, ઈ વિકારી વાત છે. શું કામ કે એકાબીજા ન ભળતું હોય તો આપણે એકાબીજાનો વિકાર કરી, એકાબીજાનો બોલવાના શબ્દ બોલી, ન બોલવાનું બોલી, ઈ બોલવાનો વિકાર છે. આપણે કોકને ગાયર દી, કોક આપણે ગાયર દઈએ કે આપણું સન્માન કરે. આપણે કોકનું સન્માન કરતા શીખો તો સન્માન મળે. એક બગડેલી બાબત છે. એટલે કે સમાજ અમારી જઈ આવી લ્યો. હે ભાઈ, અમારી ટોટલી સમાજ જઈ આવી લ્યો. સારું, કાંઈ વાંધો નહીં, પણ બને એટલે માનવતાનું કામ છે. જો તમારી ઈચ્છા હોય તો તમે આમાં ફોટો મોકલજો ને મને આમાં ફોન કરશે તો તમારું સુખદ સમાધાન થાય. એવા આગેવાનો વતીથી થઈ જાય તો થઈ જાય. આ બધા નસીબની વાત છે ભાઈ. કેમ કે નસીબ મેં लिखा परदेश तो वतन को याद क्या करूं, जहां मेरा कोई नहीं वहां फरियाद क्या करूं. જો તમારા છોકરા હશે ને તમારા બનશે તો ફરિયાદ થઈ છે, નકર જો કોઈ મેરા નહીં હે વહાં ફરિયાદ ક્યાં કરું. હા, તમારા હશે તો તમારી બાજુ મળશે, બાકી મર્યા પછી તો ઓય મારો બાપો, પણ પછી બાપો મળશે નહીં. કેમ કે આ તો મુવાની મોકાણ છે ભાઈ. મર્યા પછી તો સેલી ક્વોલિટી નો હોય તો વખાણ કરવા પડે, કેમ કે પછી હામો મળે એમ નથી. જીવતા જાણ્યો નહીં પછી મુવા મળતા માલણ કે જીવતા નર ને સેવી મુવા ને સેવી કોઈ. મરી ગયા પછી કદાચ સેવા પૂજા કરીને અગરબત્તીઓ ચડાઈશો તો ઈ ગયો ઈ પાછો બોલશે નહીં. જીવતા જાણી લેવું જરૂરી છે. ભલે મારે એવું નથી, હું કઈ સેવા કરવા નથી માંગતો, પણ મારે શું છે કે મારો ઘર સંભાળી લે ને મારું ઘર સંભાળી લે ને તોય મેં કીધું ઘણું છે. બે દીકરા સંભાળે. મારી વાત સાંભળો, બને એટલી માનવતાની કોશિશ કરું છું. તમારો ફોટો મોકલો. જો કદાચ ઇનકેસ તમારું સારું થવાનું હોય છે, આ ત્રણ આદો ડુંગર છે સાહેબ, કે કદાચ વણાકો લીએ માણસને પસ્તાવો થાય. પસ્તાવાના સમય હોય છે, ક્યારેક ગઠાઈ થાય જઈ પસ્તાઈ, ક્યારેક 5 વર્ષ પછી પસ્તાઈ, ક્યારેક કલાકમાં પસ્તાવો થાય. પસ્તાવો છે આ જિંદગીમાં. પસ્તાવો ખાધો ઈ સુધરી ગયા એના કાજ. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. જેને રાજપાટ એક શબ્દે છોડી દીધો, રાજા ભરતરીન ગોપીચંદે એક શબ્દ માટે રાજપાટ છોડી દીધા. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. જેને જેને એ શબ્દને વિચાર ગયા બાપુ એના સુધરી ગયા કાજ. એમ જો કદાચ એ શબ્દથી વિચાર હારો આવી ગયો બાપા સુધરી જાય કાજ. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ ને પાઠ. ગોપીચંદ ને ભરતરી જેવા જેને શબ્દ લાગી ગયો બાપુ રાજપાટ છોડી વ્યા ગયા. મેં કીધું મનસુખભાઈ ને પૂછી દો, સમાધાન થાય કે નહીં થાય. બાપા પ્રયત્ન કરું છું, કેમ કે અમારે બધાને વિનંતી કરવાની હોય, અમારે સંસ્કારની વાતો કરવાની છે કે આ ભારતી ભૂમિની બંધુ તને નાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી. આ સૌરાષ્ટ્રની ધરતીના માઢુડા માનવી માં વણાકો આવે, આ સમાજમાં સારો વિચાર ફેલાય એવો પ્રયત્ન કરી અને આ વાણી સ્વતંત્ર વાણી વિચાર એના સુધી પહોંચાડવાનો અમારી પાસે સોશિયલ મીડિયાનો પ્રયત્ન છે.
આ મારા મમ્મીને આપું બિચારા સમજતા નથી તો વાત કરી ભાઈ મનસુખભાઈ વાત હા ને જય માતાજી માડી. હાલો 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 હા માડી જય માતાજી. આજે માતાજી હા જો હારું માડી. હારામાં કેવું છે? હા કેવડી ઉંમર થઈ તમારી? છે 100 વર્ષ ઉપર માડી. પણ તમારું કામ ને તમારું જે કઈ છે એમાં રાજી અટણ 100 વર્ષ કોઈ જીવશે નહીં માડી. અમે તો બધા ખાલી પસાયમાં પૂરું થઈ જવાનું અમારું તો. હું કહું માં કો હવે નથી કઈ કામ થતું. હા 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 આની બધા સેવા થાય છે. હા 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 હવે હું કરીએ નથી શકતી. ભાઈ ઓલી કોઈ સાંભળ. હું લીલા કરું છું પણ લીલા કઈ આવતી નથી. માડી આવે એવો પ્રયત્ન કરું છું હો માડી. હું છોકરા મારા છોકરામાં જીવ છે. હા 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 કાંઈ વાંધો નહીં માડી. તમારા દીકરા તમને યાદ બહુ આવતા છે. આ ભગવાન ને પગ દીધા ને પાછા હાવ ખોટા પડી ગયા. હાવ હલાતું જ નથી. કાંઈ વાંધો નહીં માડી. પણ હવે ઈલા બાર રહ્યા ને એની હારે કદાચ હું તમારો મેસેજ સોશિયલ મીડિયાના આધારે હું એના સુધી પહોંચાડું છું. આખી દુનિયા જે ઉપર માનતી નથી. માનશે ઈલાબા માનશે બાપા. કેમ કે આ તો બધી છે ને ઈ એક સ્ત્રી છે ને ઈ રણચંડી બની પછી ઈ પાછી વળી જાય અને એનો વણાકો આવી જાય. કેમ કે ઈ એક છે ને મનને દુઃખ લાગી ગયું હોય. કેમ કે મન મોતીડા ને કાચ પછી તૂટ્યા પછી હંધાય નહીં. જેનો હાંધો ને હુદે ખુરદા. મારો જીવ છોકરામાં છે. મારા છોકરા આ ઈ બદલે ને તો સારું. મકાન વાડી કૂવો બાંધેલો છે. હા મારા માત્ર બધું છે. હા મારા છોકરામાં જીવ છે. કાંઈ વાંધો લે કાંઈ વાંધો મારી બને એટલો પ્રયત્ન કરાવું છું. લેતો હા હમણાં અહીંયા ગામમાં આવીને હોય ગયો અહીંયા નો આવ્યો. તમારે ત્યાં આવશે એવો હું મેસેજ પહોંચાડું ભાઈ કે તમને મળશે એ તમને કહી દઉં. પણ કદાચ પરિવાર એકાબીજા મળી રહ્યો. કેમ કે આમાં શું છે સાહેબ કે થોડુંક માણસમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય એટલે પછી હોય એ ભૂલી જાય. અત્યારે પ્રેમ ન હોય સાહેબ. તમારે પ્રત્યે ભાવ ન હોય. ઘરમાંથી એકાબીજાના મન તૂટી ગયા હોય. મન હાંધવા ને ઈ થાય. મન મોતીડા ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. આ મન તૂટી ગયું પાછું હાંધવું ઈ કઠણ છે. મોતીડું તૂટ્યા પછી હાંધવું કઠણ છે. એટલે બને ત્યાં સુધી ઘરનો પ્રેમ ભાવ છે ને ઈ વિખાવા નહીં દેવાનો. એકવાર ભાવ તૂટી ગયો પછી હોના ના થાવ તો કડવા જ લાગો. દારૂ બારૂ કોઈ વસ્તુ નહીં જો પહેલેથી. કાંઈ વાંધો. તમારું નામ શું કીધું મને આખું? સરુયા ચતુરસિંહ બનુભા. હા ચતુરસિંહ બને એટલે તમે તમારો ફોટો આમાં મોકલો. હું બને ત્યાં સુધી તમારું છે ને આ સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ ની અંદર માનવતા કરુણા આમાં માણસમાં આવે એવો પ્રયત્ન સોશિયલ મીડિયાની અંદર હું તમને નાખું છું જેથી કરીને માણસની અંદર પ્રેમ ભાવ ઉત્પન્ન થાય. હો હા તો વાંધો નહીં. હા તમારો ફોટો આમાં મોકલો. આ નંબર ઉપર નાખો ને. હા આ નંબર વાત પણ પછી હું ભૂલી જાવ એટલે ઈ પેલા નાખી દેજો. કેમ કે મારે આમાં ફોન ચાલુ રહીએ ને સાહેબ. આ તમારો ફોન ઉપડી ગયો નકર ફોન ઉપડતા નથી. કેમ કે એક દિને 1000 ફોન આવે. કેટલાક ઉપાડું? કાલ મેં કર્યો તો 10-15 દી પહેલા કર્યો તો કઈ ઉપાડ્યો નહીં. હા પણ એમાં શું છે સાહેબ ફોન એક ધારા ચાલુ અટાણામાં 20 તો વેઇટિંગ છે. હું આખા દીની 1000 ફોન ઉપાડું તો હું મને દાખલ કરવો પડે. હા એટલે જેને ઉપડી જાય હું થાક્યો નો થોડીક તબિયત સારી હોય તો ઉપડી જાય. કેમ કે 1000 ફોન આખા દિને આવે તમે કેટલાક ઉપાડો? હા એટલે જેના ઉપડી જાય હું મારે થોડુંક મર્યાદામાં માપમાં બેઠો મજા આવે તો ઉપડી જાય. કેમ કે નકર થકાઈ જાય. આખો દી ફોનમાં કેટલું કરવાનું મગજ છે ને સાહેબ. કેમ કે જેની હારે વાત કરો એની હારે માનવતાની વાત કરવાની છે. મારો એકનો નાખો. હા તમારો એકનો ફોટો નાખી દો. હા તે વાંધો નહીં. ઓકે તમારો એકનો ફોટો નાખો અને નાના નંબર આપો. ન્યાના નંબર મારે જોતા નથી. એ લોકોનો પસ્તાવો હોય, ઈ લોકોનો વણાક હોય, ઈ લોકોને જો કદાચ તેનો બાપની યાદી આવે, તમારા બાળકોને તમારા પત્નીને જો ઘરની લાગણી જાગે, આ સંસ્કારને જીવંત રાખવા હોય ને મારામાં ફોન કરે તો આમાં મારા મોબાઈલ નંબર નાખ્યા હોય સાહેબ. એટલે મારામાં ફોન કરશે તો હું તમને એડજસ્ટ કરવાની મારો પ્રયત્ન છે.
હા કે ભારતની સંસ્કૃતિ જીવતી રહે, ભારતમાં એકાબીજાના પ્રેમ ભાવ જળવાઈ રહે, એવા પ્રયત્ન માટે આ ઓડિયો હું તમારો સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબમાં ચડાવું છું. જો કદાચ ઈ બેન, આપણે શું નામ કીધું બાનું? ઈલાબા. હે? ઈલાબા. હા, જો ઈલાબા ફોન કરશે કે તમારા દીકરા ફોન કરશે તો કદાચ સમાધાન અને તમે તમારો પરિવાર એક માળખું જોડાય રે. કવિ કાગની બાપુની ઘોડે આ પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે. હા, આ પંખીડાનો મેળો જો કદાચ પાછો ભેગો થવાનો હોય ને મારામાં ફોન કરે, જો એની માનવતા કે એનામાં પ્રેમ કરુણા કાંઈ ઉત્પન્ન થાય તમારા પ્રત્યે તો, બાકી કઠણ કાળજાના હોય તો પછી ફોન ન થાય બાપુ. હા, ત્યાં તો કાર્બિન પાણાના કાળજા વીંધી જેમાંથી કૂપળ્યું ફૂટે. કાર્બિન પાણામાં કદાચ ઝાડવું ઉગે એવી મેટર છે. હા, એટલે એવું છે. કદાચ એમાંથી સીપરૂમાં તૈડો પડે ને એકાદું ઝાડવું ઉગે, તમારા ભાગ હોય ને તમારા નસીબ હોય ને તમારા નસીબમાં બાપ દીકરાનું અને સુખ માંડ્યું હોય, પતિ પત્નીનો મિલાપ થવાનો માંડ્યો હોય તો બાપા આ ઓડિયો છે ને માધ્યમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. એના ગામના બિચારા કોશિશ ઘણી કરી લીધી પણ આ મારી હાય વાંઢોળ છે ને એને ન થવા દીધું. થઈ જાય. તમારા હાડામાં કરુણા આવશે એવું આ કરુણતા વાળું છે. કેમ કે તમારા માં છે 100 વર્ષની ઉંમર છે, તમારી પરિસ્થિતિ ખરાબ છે, ઈ ખરાબ પરિસ્થિતિના પ્રમાણે એનામાં પ્રેમ ઉત્પન્ન થાય ને કદાચ અમારામાં ફોન કરે ને સમાધાન થાય તો થઈ જાય ભાઈ. જો ભારતની સંસ્કૃતિને જો ઈ ઉજાગર કરવા માંગતા છે, આ સંસ્કૃતિ, આ જે કઈ ક્ષત્રિયોની વેદના, પોતાની વેદના, માનવતા, ઈ પોતાનામાં જો કદાચ ઉત્પન્ન થાય અને તમારો મેળ ખાઈ જાય. અત્યારે તમે હાસો માનશો તો આ મારા ઘર છે, ઘરે લાદી ને બાદી ને બધું એકકોર પડી રહ્યું અને હવે અત્યારે અમે સપરામાં રહી છે. હું કે સપરા મારે ઓલા પણ સારું બનાવ્યું છે, અહીંયા પગથિયું સડાતું નથી. કાંઈ વાંધો નહીં. અને અહીં પગ વહી ગયા છે પતરા ને સપરામાં અહીં માં દીકરો બે હામાં એની રેવી. ઓકે ઓકે. અને મારા ઘરે મારા કાકાના ઘરેથી જમવાનું આવે. ઓકે ઓકે. હવે મને બધા કરે છે અમારી. એક મને હું લખી લઉં, મને તમારું છે ને પાછું યાદ નહીં રહ્યા ઓડિયાનું, એટલે મને તમારું ના ચતુરસિંહ સરવૈયા. એક મિનિટ, ચતુરસિંહ સરવૈયા ચતુરસિંહ બનુભા. ચતુરસિંહ બનુભા જેસર તાલુકો ને જિલ્લો ભાવનગર. બનુભા સરવૈયા. બનુભા સરવૈયા. ગામ કયું કીધું? ચોક. તાલુકો જેસર. જિલ્લો ભાવનગર. ભાવનગર. ઓકે. ચતુરસિંહ બનુભા સરવૈયા, ગામ ચોક, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ઓકે. અને આપણે જે તમારા આ આપણે બાનું નામ શું કીધું? જીવુબા. હે? જીવુબા બનુભા. ઈ નહીં, આ તમારા ઘરેથી ઈલાબા. નાનભા. ઈલાબા નાનભા. વેળાવદર. નાનભા વેળાવદર. ક્યાં તાલુકાનું આવ્યું? તળાજા તાલુકો. હા, તળાજા તાલુકો. જિલ્લો ભાવનગર. તળાજા તાલુકો. ઈલાબા નાનભા એની અટક કઈ છે? રાઠોડ. વેળાવદર. હા, વેળાવદર. એની અટક રાઠોડ છે. હા, એની અટક રાઠોડ. તો અમારા થાય. અમે રાઠોડ જ છીએ. સારું હાલો. એ તો હું તમને કઉ છું ભાઈ, અમારે આ બધી અટકો બધી અમારે તમારી હારી મેચિંગ વાળી છે ભાઈ. શું કરી અમે ક્ષત્રિયો આ વેચલ્યા એટલે પછી જાતિના ભાગલા પડ્યા ભાઈ. હાલો, થઈ ગયું. જો ચતુરસિંહ નાનભા બનુભા સરવૈયા, ગામ ચોક, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર, ઈલાબા નાનભા વેળાવદર રાઠોડ, તળાજા તાલુકો. ઓકે સાહેબ, હાલો તમારો ફોટો મોકલો. કદાચ તો ઈલાબાનો ફોન આવશે, તમારા દીકરાનો ફોન આવશે તો એની સમાધાનની ઈચ્છા હશે તો કદાચ થઈ જાય. આ તો ત્રણ આડો ડુંગર છે, 20 વર્ષે પણ માણસો પરિવારને મળે છે. મોકલો ફોટો. અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને?
ભાઈ મંજૂરી છે જ તે તો આવે ઓકે, તો પછી મંજૂરી કાલે છે. કોઈના કહેવાથી કે કોઈ પણ વસ્તુમાં કે બીજું કાંઈ બંબાલ ઊભી કરશો તો પછી હાલશે નહીં. એટલે તમને આ માનવતાનું કાર્યક્રમ છે. હા ઓકે, હા હા, તમારી મંજૂરી લીધા પછી આ ઓડિયો વાયરલ કરી છે.